અત્યાર સુધી આપણે કાયદાનો અભ્યાસ કરતા અમે અત્યારે આ જે વાંધાઓ આપ્યા છે ને એ શરૂઆતથી જ અમે પાયાથી લડત ઉપાડી છે. આવનારા દિવસો મેં તમને અગાઉ કહી એમ જો અમારી વાત સાંભળવા ન આવશે એટલે અમે સરકારને પાછી લેખિતમાં આપીએ છીએ અમે કે ભાઈ આ 164 જે ટેલિગ્રાફ ઇન્ડિયન ટેલિગ્રાફ જે કામ કરે છે, ખરેખર દિલીપભાઈ પહેલા તો ટેલિગ્રાફ એક કાયદો 1885 રદ થયેલો છે. ખોટા કાયદાનો ઉપયોગ કરીને આ લોકો કામગીરી કરે છે. એટલે અમે સરકારને ફરીથી લખાણ આપીએ છીએ બધા ખેડૂતોને સહી કરીને કે ભાઈ આ લોકોને કોઈ પણ જાતનું પરવાનગી આપતા પહેલા અમને પહેલા સાંભળો, પછી પરવાનગી આપજો. કેમ કે કાયદામાં ખોટો ઉપયોગ કરે છે, ખોટા પોલીસનો ઉપયોગ કરે છે. બીજી વાત કહું દિલીપભાઈ, અમારે જે સાઉથ ગુજરાતમાં જે અત્યાર સુધી જે લાઈનો 2 લાઈન પસાર થઈ છે, 2 વખત ગેઝેટ પસાર થઈ છે, ત્યારે ખોટા કાયદાનો ઉપયોગ કરી કલેક્ટરશ્રીએ ખોટા હુકમો કરી ને કામગીરી કરી છે. એટલે અમે આ શરૂઆતમાં ફરીથી અમે જો અમારી વાત નહીં સાંભળે તો હાઈકોર્ટમાં બી અમે જઈને અમારી વાતો સરકાર પાસે મંજૂર કરાવીશું. બરાબર છે. ન સાંભળે તો સરકાર પાસે પણ રજૂઆતો કરીશું. તો હવે સરકાર સમક્ષ જે સરકાર જે નોટિફિકેશન ઇસ્યુ કરવાની છે અને મંજૂરી જે આપવાની છે લાઈનની, તો એની સામે વાંધા ઉઠાવવાના છો તમે? હા દિલીપભાઈ, ખરેખર તો અમે એ લોકોને ત્યારે બી અમે જયારે વાંધો આવે ત્યારે બી વાત કરી છે કે તમે જે કે જાહેરનામું બહાર પાડો છો